સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સદગુરુ ભગવાન સત બાપાની જય. જગતજનની જગદંબા સતમા તામાની જય. આપણે મળ્યા હતા એટલે મળ્યા છીએ. નવો સંબંધ કે નવો નાતો નથી, અને આ જુગોજુગ નાતો આમનામ રહેશે. નાતો કેનો તૂટે? કે જેને સદગુરુના ચરણમાં વિશ્વાસ નથી, સદગુરુમાં ભગવાનપણાનો નિશ્ચય નથી, અને સદગુરુના શબ્દને જે સાંભળતો નથી કે વિચારતો નથી એને. બાકી તો ગાઢ સંબંધ થતો જાય. જેમ નદીમાં ઘણા બધા ઝાડ હોય, પથ્થર હોય, કાંટા હોય, કચરા હોય, પણ પાણી કોઈ દી એમ નથી કહેતી નદીને કે તું સાફ થઈ જા પછી હું હાલું. પાણીએ કોઈ દી એવું કીધું છે નદીને કે તું પેલા તારો કચરો કાઢી નાખ પછી હું આવું? એ કે ભલે ન હોય, બધું હું કાઢીને ફેંકી દઈશ. કેમ કે એ નદી અને સમુદ્રનો સંબંધ છે. નદીને સમુદ્ર એમ કહે છે કે તું હાલી આવ્યો. નદી એવું કીધું કે મારી અંદર કેટલા કચરા અને કેટલો મારો ડોળ. દરિયો કે આવવા દે ને, મારા મોજા તને કાઢી નાખશે. એવી રીતે રામાયણનો આ પ્રસંગ છે. તમે કીધું છે એટલે એ જ લઈએ. શિવના મંદિરમાં બ્રાહ્મણ, આ ઉત્તરકાંડ રામાયણનો છેલ્લો કાંડ, એની આ વાતું છે. એણે શિવની પૂજા કરતો હતો, બ્રાહ્મણ હતો, અને ત્યાં એમના ગુરુ મહારાજ આવ્યા. એટલે શિવની પૂજામાં છું હું, એટલે મારે ઊભું થવાની જરૂર નથી, એવા પોતાના જ્ઞાનના ઘમંડમાં ઊભો થઈ અને ખાલી ગુરુને પ્રણામ ન કર્યા. એટલે શિવજી કોપાયમાન થઈ અને એને શ્રાપ આપ્યો કે અયુત જન્મ, અજગર થઈ જા. અયુત એટલે જેમ 100 કરોડ અબજ ને એના પછી અરબ ને ખરબ ને નિખર્વ ને એમ કંઈક છે એનો આંકડો. અયુત, અયુત જન્મ, અજગર. હવે એક અજગરની આયુષ્ય 100 વર્ષની હોય છે, તો અયુત જન્મ એ અજગરમાંથી છૂટે ક્યારે? આવો ભયંકર શ્રાપ શિવજીએ આ બ્રાહ્મણને આપી દીધો. ગુરુ મહારાજ બાજુમાં ઊભા હતા. એટલે ગુરુજીને એમ થયું કે મારા શિષ્યને આ શિવજીએ શ્રાપ આપ્યો છે. હવે તમે એક વસ્તુ જોજો કે બાળક રીસાણું હોય ને એને આપણે ઘડીકમાં મનાવી ન શકીએ. તમે ગમે એટલા પૈસા આપો, ખાવાનું આપો, રમકડા આપો, તેડીને ફરો, કપડાં આપો, પણ એ છાનું ન રહે. અને કદાચ એ રોતું બંધ થઈ જાય તો હસે નહીં, પ્રસન્ન ન થાય. તો આ તો મહાકાળ, એ કેવી રીતે પ્રસન્ન થાય? પણ આ સંત એના શિષ્ય માટે શિવને સ્તુતિ કરે છે. અને એને લખ્યું છે, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભૂયાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ અનિરાકાર મોકાર મૂલમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोम
તૃષારાદ્રિશંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટિ પ્રભાશ્રી શરીરમ સ્ફુર્ણમૌલી કલોલી નિચારુ ગંગાલ સદભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભ્રુસુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્મમ બિરમ મુંડમાલમ પ્રિય શંકરમ સર્વનાથમ ભજામી. આ જ્યાં સ્તુતિ એ સંત બાપાએ શિવજીની સામે શરૂઆત કરી કે હે નાથ, હે ભોળિયા, તું તો કેવો નમામિ સમીશાન નિર્વાણ રૂપ, તમારું સ્વરૂપ જ નિર્વાણ છે. નિર્વિકારી છો, કોઈ પણ પ્રકારનો તમારા સ્વરૂપમાં વિકાર નથી. આવી સ્તુતિની શરૂઆત કરી અને એમ કીધું કે મારા એક બાળકને આવડો મોટો ભયંકર શ્રાપ આપી દીધો. પણ સ્તુતિ સાંભળી અને શિવજી તરત પ્રસન્ન થયા. આ વાણીની તાકાત છે. માણસ એમ કહે ને કે હું ભાઈ રાગોળા તાઈને શું વરે, પણ રાગની સાથે સારો ભાવ હોય, સારા શબ્દ હોય અને સારી જો સ્તુતિ હોય તો વર્ષોનું ભજન ન કરી શકે ને એ આ 2 મિનિટની સ્તુતિમાં કામ થઈ જાય. સદગુરુના ચરણમાં કાયમને માટે પ્રાર્થનાઓ, સ્તુતિઓ, વંદનો, નતમસ્તકે કાયમથી કાયમ દિન બનતું જવું જોઈએ. આ દિન બનતું જવું જોઈએ, સદાચારી અને સંસ્કારી બનવું જોઈએ. અને પછી આમ નાભી કમળમાં જરાક સુરતા રાખી સદગુરુના શબ્દને સુરતાની હારે જોડાણ કરી અને માલિકોથી આર્તનાદ કરો. તરત જ એનું નામ પાડ્યું છે મેં નાદેશ્વર. એ નાદેશ્વર છે. નાદનો સ્વર સાંભળે અને જો સાદ ન દે તો થઈ ગયો, વાત પૂરી થઈ જાય. પણ એ બહુ દયાળુ છે. અને એ સ્તુતિમાં શિવજી પ્રસન્ન થઈને એમ કીધું સંત બાપાને માગી લ્યો. તો કે મારે તો કાંઈ જોતું નથી, કોઈ દી મને કાંઈ ઈચ્છા જ નથી થઈ તો હું માગું. પણ મેં સ્તુતિ એટલે કરી છે કે મારો આ બાળક, મારો આ શિષ્ય એ બિચારો અજ્ઞાન છે. એને હજી રેણી અને કરણીની ખબર નથી, એને ભક્તિની, ધર્મની એને ખબર નથી. અને એને તમે આવડો મોટો શ્રાપ આપી દીધો છે ને, એ શ્રાપમાંથી એને મુક્તિ આપો, એટલું જ માગવું છે. શંકર બાપા કે મેં તમને વરદાન આપ્યું છે એ મિથ્યા નહીં થાય, મારો શ્રાપ પણ મિથ્યા થતો નથી. તો હવે કરવું શું? શંકર બાપા દ્વિધામાં પડી ગયા. એ કે મારે તો એ જોઈએ છે. પણ જરાક આમ સમાધિમાં જોઈ અને તરત વિચાર કર્યો કે શ્રાપે મિથ્યા નહીં થાય અને તને જે આશીર્વાદ આપ્યા છે એ મિથ્યા નહીં થાય. અયુત જન્મ સુધી તારો શિષ્ય છે, એને 100 વર્ષની જે અજગરની આયુષ્ય છે એ આયુષ્ય નહીં ભોગવવી પડે, પણ અયુત વખત જન્મીન મરી જશે, જન્મીન મરી જશે, જન્મીન મરી જશે, જન્મીન મરી જશે. અને પછી એ મુક્ત થશે, મુક્તિ પામશે. ગુરુની આવી કૃપા હોય છે. એટલે આપણે ત્યાં કહેવત પડી છે કે સૂળીનો ઘા સોયથી પતે. અને એવી જ અરણ્યકાંડની સ્તુતિ છે. નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ યકામિના સ્વધામિદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રભુલ કંજલોચનમ મદાદિ દોષમોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ નિસંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોકનાયકમ દિનેશ વંશમંડનમ મહેશ ચાપ ખંડનમ મુનીન્દ્ર સંત રંજનમ સુરારી વ્રંજ ભંજનમ મનોજ વૈરી વંદિતમ અજાદિદેવ સેવિતમ વિશુદ્ધ બોધ વિગ્રહમ સમસ્ત દૂષિણાપહમ નમામિ ઇન્દિરાપતિ સુખાકરા સતાંગતિ ભજેશ શક્તિ સાનુજમ. આવી જ્યાં સ્તુતિ, આ સ્તુતિઓની અંદર એવી તાકાત છે આ વાણીમાં. અને શબ્દ એ જ બ્રહ્મ છે. પણ માણસ શબ્દને સંભાળીને રાખતો નથી, શબ્દને સમજતો નથી, શબ્દને હૃદયમાં ઉતારતો નથી અને ગોતે છે બ્રહ્મને, ગોતે છે ભગવાનને, ગોતે છે પોતાના આત્માને. શબ્દ એ જ બ્રહ્મ છે.
નાદ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. નાદ અને શબ્દ આ બેનો સમન્વય સદગુરુ કરાવે. હે કેવી રીતે? તો કે સુરતાથી, તમારી જ માલિક હોય. પણ આધ્યાત્મિક માર્ગનો એક સિદ્ધાંત એવો જબરજસ્ત છે કે જેટલી ગુરુના ચરણમાં નિષ્ઠા એટલો જ આધ્યાત્મિક માર્ગ તમારો ખુલ્લો થાય. બાકી કરોડો જન્મ તપશ્ચર્યાઓ કરીએ, મજૂરી જેટલું ફળ મળે, મુક્તિ ન મળે, હે મોક્ષ ન મળે, કર્મ ન કપાય, આપણા પાપ ન બળે, જન્મ અને મરણના ફેરા ન મટે. હે મીરાબાઈએ બહુ સારી વાત લખી છે કે ભ્રાંતિ, જ્યાં સુધી જીવને ભ્રાંતિ છે ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય? ભ્રાંતિમાં કોઈ દિવસ શાંતિ ન મળે. હે મીરાબાઈએ કીધું છે, આત્માને ઓળખા વિના રે એ આ ભવના ફેરા નહીં તો મટે જી. આ ભ્રમણાને વાગ્યા વિના રે એ આ લખ 84 નહીં તો મટે જી. આત્માને ઓળખા વિના આ ભવનો ફેરો મટે નહીં. ભ્રાંતિ કઈ છે? તો કે સંતમાં આપણને જીવ દેખાય છે, સંતોમાં આપણને મનુષ્ય દેખાય છે, સંતોમાં આપણને દેહભાવ દેખાય છે, સંતની અંદર આપણને ભગવાન દેખાતા નથી. સંતમાં જો ભગવાન દેખાય તો આપણી અંદર આપણો આત્મા છે, ભગવાન છે એ દેખાય. એટલે પ્રીતમ સાહેબે કીધું છે કે હરિ, ગુરુ અને સંત આ ત્રણેય એકરૂપ છે. લાખા લોયણના એક ભજનમાં બહુ સારી વાતો લાખાએ કરી છે. એ જી રે લાખા, હરિ ગુરુ સંતને એક રૂપ જાણો હો જી. એમાં તમે જુદાપણું જરીએ ન જાણો રે. જીરે લાખા, એ બ્રહ્મમાં ભળવું હોય તો ભેદને મટાડો હો જી. અને સદગુરુ સાથે અંતર ટાળો રે. સદગુરુની સાથે અંતર રાખીએ તો અંતરનો ઉઘાડ કેમ થાય? બહુ જબરી વાત છે. અંતર એટલે આપણું દિલ, અને અંતર એટલે વચ્ચે ગેપ. અંતર ટળે નહીં ત્યાં સુધી અંતરનો ઉઘાડ થાય નહીં. જનક રાજાએ પોતાના ગુરુને વિદેહી માન્યા તો જનક વિદેહી થઈ ગયા. જ્યાં જ્યાં ગુરુ ધર્મની, ગુરુ આજ્ઞાનો જ્યારે લોપ થયો છે ત્યારે જ એ સાધકનો, એ દેશનો, એ પ્રાંતનો અથવા તો એ સંપ્રદાયનો લોપ થઈ જાય છે. પણ જ્યાં ગુરુનો આદેશ ઝીલાતો હોય, હે ત્યાં કાળ, કર્મ અને માયા બાજુમાં આવી ન શકે. જુઓ, રામાયણના તમને દાખલા આપું. સર્વપ્રથમ કઈ રાણીએ દશરથ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું મંત્રાના કહેવાથી, એટલે આખા રાજ દરબારમાં વિક્ષેપ પડી ગયો, ભયંકર વિક્ષેપ પડી ગયો, નુકસાની થઈ ગઈ. અરે ત્યાં સુધી કે રાજા દશરથના પ્રાણ છૂટી ગયા રામ રામ કરતા કરતા. એ આજ્ઞાનું બંધન તૂટ્યું, પછી રામ રામ કરવા હોવા છતાં પ્રાણ બચી ન શક્યા. પછી જંગલમાં ગયા રામ અને લક્ષ્મણ અને સીતાજી. જુઓ, રામે પિતાની અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું તો ગમે એવી કસોટીઓમાં પણ હર વિજય વિજય અને વિજય પોતાની ક્યાંય આંચ ન આવી. જંગલમાં ગયા પછી સીતાજીએ ઓલા મૃગનો વેન લીધું અને લક્ષ્મણજીને આજ્ઞા કરી રામે. આ કથાઓ લાંબી છે પણ હું ટૂંકાણમાં કહું છું. રામને સીતાજી એમ કીધું કે આ મૃગનું ચામડું મારે જોઈએ છે, આપણે અયોધ્યામાં લઈ જશું અને ત્યાં રાજની ગાદી ઉપર રાખશું, એની ઉપર બેસશું. હે
ના પાડતા હતા, પણ સીતાજી માન્યા નહીં. અને લક્ષ્મણજીને એમ કીધું કે સીતાજીને એકલા મૂકતો નહીં, હું આવું છું. અને મારીચે મૃગનું રૂપ લીધું રાવણના મામાએ અને દોડ્યો એ વાહે રામ, આગળ મૃગ અને એની પાછળ રામ. મૃગે રામને બહુ નચાવ્યા. પછી મારીચ ને બાણ માર્યું મૃગને, અને મૃગની ખાલ વહી ગઈ અને મારીચ થઈ અને સામે પડી ગયો. અને રામના અવાજમાં મારીચ બોલ્યો કે હે લખન. ત્યાં તો સીતાજીએ લક્ષ્મણજીને કીધું કે હવે તમે જલ્દી જાઓ. એ કે ના ના લક્ષ્મણજી, એમ નક્કી હતું કે મારા રામને કાંઈ થાય નહીં, મારા રામને કોઈ કાંઈ કરી શકે નહીં. પણ સીતાજીએ ધરાર મોકલા અને લક્ષ્મણજી દ્વિધામાં પડ્યા કે હવે રામે ના પાડી છે ને સીતાજીએ કહે છે, કરવું શું? એટલે લક્ષ્મણજી આમ લીટો દોરી દીધો. સીતાજીને કીધું તું બહાર જતા નહીં. એ લીટો દોરીને વયા ગયા. ત્યાં તો સાધુના રૂપમાં રાવણ આવ્યો. સીતાજી અંદર જતો હતો તો રાવણ બળતો હતો, એટલે એણે સાધુના રૂપમાં નાટક કર્યા બધા. અને સીતાજી એક પગ બહાર મૂક્યો તો ઉપાડી ગયો. અહીંયા લક્ષ્મણજી આજ્ઞાનો ભંગ કર્યો, અહીંયા સીતાજી આજ્ઞાનો ભંગ કર્યો. શું થયું? રાવણની અંદર, લંકાની અંદર શૂર્પણખા રાવણની બેન, એનું કયું રાવણે માની લીધું, એટલે લંકા રોડાઈ ગઈ. નકર તો મંદોદરી સતી, મહાન સતી હતી. રામ, વિભીષણ રામનો ભક્ત હતો, કુંભકર્ણ પણ રામનો ભક્ત હતો, અને રાવણ શિવનો ભગત હતો. એમાં કાંઈ ઘટે એવું કાંઈ હતું નહીં. જેના 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા હોય. પણ આ બધું લોપ થઈ જાય છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે જે આજ્ઞા નથી પડાતી ને, ત્યાં ઘરમાં મોટી વ્યક્તિની આજ્ઞા જો કોઈ ન પાળે તો એના ઘરમાં 2 વર્ષે 5 વર્ષે કલેશ, કંકાસ, કજિયા, ઉધતાય, આંચળકાય, અજડાય, આ બધું આવ્યા કરે. અને અંતે લક્ષ્મીનો ક્ષય થઈ જાય, નાશ પામી જાય. ત્યાં રીધિ સિદ્ધિ પણ ન રહે, સમાજમાં આબરૂ પણ ન રહે, વૈભવો બધા લૂંટાઈ જાય. પણ દિવસે દિવસે તમે આજ્ઞાઓનું પાલન કરતા શીખો. દુઃખ બેયમાં છે. આજ્ઞા છોડી દો એમાંય દુઃખ તો છે ને, અને પાલન કરી એમાંય દુઃખ છે. પણ પાલન કર્યા પછી દુઃખ કપાઈ જાય, પછી સુખના અંબાર છે. એવી રીતે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ઔષધ છે ને એ વિચાર છે, એ ધ્યાન છે. આપણને જરાક ક્યાંક કાંઈક થાય તો બે ઘડી વિચાર કરાય. મોટા પુરુષોનું કયું બહુ કરવું જોઈએ, સત્પુરુષોનું જ કયું કરવું જોઈએ. આપણી બુદ્ધિ ગમે એટલી ભલે મહાન હોય, પણ આપણે જ્ઞાની તો નથી જ. કદાચ જ્ઞાની છીએ તો આપણી અંદર આપણા આત્માને તો આપણે સાક્ષાત્કાર કરીને જોયો નથી. એવા મોટા પુરુષ કે જેણે પોતાના સ્વરૂપને જોયું છે, જે આપણને એના સ્વરૂપની સાથે જોડાણ કરાવી દે, એવા મહાપુરુષોથી આપણો વ્યવહાર, આપણો ધર્મ, આપણું જીવન અને મૃત્યુ આ બધું સુધરી જાય. આ તાકાત સંતોમાં હોય છે. અને પાછી કેવી તાકાત? તો કે એ બોલે ને એમ થાય. એ જે કરવા ધારે ને એ કરે. કૃષ્ણ ભગવાને ગોવાળિયાઓને કીધું હતું ઉપાડી લો એમ છું એકલો, પણ તમે બધા રહ્યો ને તો ઇતિહાસમાં ભેગા નામ રહેશે કે ભાઈ ગોવાળિયાઓએ લાકડીને ટેકા માર્યા હતા. અર્જુનને પણ ભગવાન પડકારીને કહેતા હતા કે આ આગળ બધાય દાણનો બુકડો ભરું ને એમ બધા ચવાઈ જાય એમ છે, પણ તું બાણાવાળી ચાલુ આમ થઈ જા, આમો બાણ માર, તો તારી કીર્તિ ભવો ભવો અમર રહેશે કે અર્જુન જેવું બાણાવાળી નહીં. કર્ણ તો મહાન હતો અર્જુન કરતા. પણ સદગુરુની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણને આજ્ઞા પાલન કરતા આવડવું જોઈએ. ગુરુ ધર્મની જે રેણી છે ને એમાં રહેતા શીખવું જોઈએ. ભલે ને 5 લાખ માણસ કોઈ ભેગા કરતા હોય, 50 લાખ ભેગા કરતા હોય, 50 કરોડ કરે. આધ્યાત્મિક માર્ગની અંદર એ જરૂર નથી. એ તો ગુરુ અને શિષ્યની બેની વાત છે. અને ગુરુને વાલો પણ એ લાગે જે આજ્ઞાનું પાલન કરે નહીં. અને સીધું સમજાય એવું છે. તમારી ઘરવાળી છે, આપણી ઘરવાળી આપણી ધર્મપત્ની હોય, એ આપણી આજ્ઞાનું પાલન કરે તો આપણને ગમે. આપણો દીકરો આપણી આજ્ઞાનું પાલન કરે તો ગમે. આપણો નોકર આપણી આજ્ઞાનું પાલન કરે તો ગમે.
એમ આપણે જો સદગુરુની આજ્ઞાઓનું પાલન કરીએ, સત્શાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરીએ, ભલે ને આપણે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી, બરાબર ને, પણ એની શિક્ષા પત્રિકાનું પાલન કરો, તમે કોઈ દુઃખી ન થાવ. હે, જૈનોના આગમો છે, સંતોની એના જીવન ચરિત્રોને એની વાણી છે, એને સમજવું. ન સમજાય તો મહાપુરુષોને પૂછવું. આપણા તર્ક અને વિતર્ક, આપણા સંશયો, આપણો દેહાભિમાન એ બધું કાઢી અને સદગુરુના ચરણમાં એમના શબ્દોમાં ન્યસ્યાવર થતું જવું. એની બહારની ક્રિયા જોવા ન જવાય, કેમ કે એ તો એનું જે શું કહેવાય, એનું શું કહે, ઉછેર થયો છે જે વાતાવરણમાં, એ વાતાવરણના સંસ્કાર, એની રીતભાત તો એમાં હોય જ. એટલે એ રીતે ન જોવાય. શ્રીમંત કોઈ રાજા મહારાજા સંત થઈ જાય તો એનું જીવન એ ટાઈપનું હોય, કોઈ મજૂર માણસ સંત થઈ જાય તો એનું જીવન એ ટાઈપનું હોય, હરિજન જ્ઞાતિમાં કોઈક સંત થાય તો એનું જીવન એ ટાઈપનું હોય. બરાબર ને. જો આપણા ઉગારામ બાપા હતા, હરિજન હતા, એના શિષ્ય લાભુદાદા બ્રાહ્મણ હતા, ભાગવત અને વિદ્વાન મહાન વિદ્વતા. પણ વાત એક જ વાતમાં અમને બાપા કહેતા, હરિરામ બાપા કહેતા કે વેપારી, સાચો વેપારી છે ને એ આમ એક સેમ્પલમાં આખી વખારનો માલ, આખા ગોડાઉનનો માલ એનો ક્યાસ કાઢી લે અને એનો હિસાબ કરી નાખે. ચોપડાથી તો ન પડે, એની હાથેળીમાં 2 આંકડા માંડીને કહી દે કે આટલો તમારા આ ગોડાઉનમાં માલ છે અને આટલા જ રૂપિયા થાય, અને એની સોદો કરી નાખે. એમ સદગુરુના શબ્દના બારખું થઈ જઈએ તો તરત લેતી દેતી થઈ જાય. ઓલાને હો વરવથી સમજાવવું પડે, અને છતાંય નક્કી ન હોય. વૈજમાં એક દ્રષ્ટાંત યાદ આવી ગયું. એક મહાત્માજીનો એક શિષ્ય કાયમ એમ કે ગુરુ મહારાજ મારી ઉપર દયા કરો ને, મારી ઉપર કંઈક દયા કરો ને, મારી ઉપર કંઈક દયા કરો ને. ગુરુ મહારાજ એકવાર કીધું, જામનગરથી મહારાષ્ટ્રમાં એક બીજા સંત હતા, દ્રષ્ટાંત આપું છું, મોકલાય કાલે આ ડબલી છે ને એ ઓલા સંતને તું પહોંચાડી દે, પછી તારી ઉપર દયા કરીશ. રસ્તામાં ક્યાંય ખોલતો નહીં તો કે ભલે. મેં તો જામનગરથી ટ્રેનમાં બેઠો ને આવ્યો આ બાજુ, સુરત આવ્યો તો ડબ્બી ખોલી, હું આમાં છે જોવા તો દે, ગુરુ મહારાજે હું આને હારું મોકલાયું છે. હવે ડબલીમાં ઊંધેડી હતી, ઠેકડો મારી નીકળી ગઈ. હે, પાછો ગયો. એ ગયેલા કાં તો કે તમે કીધું હતું પણ ભૂલ થઈ ગઈ, ખોલી નાખી ડબ્બી. બસ ને, એટલું ન પડ્યું ને. એવી રીતે જો સદગુરુના શબ્દનું પાલન કરતા શીખી જઈએ તો શબ્દ જ બ્રહ્મ છે, શબ્દ જ ભગવાન છે, શબ્દથી આ સૃષ્ટિ બની છે. અને બન્યા ચારે વેદ. એ શબ્દને તમે જાણજો ને જાણો શબ્દનો ભેદ. વૈજ્ઞાનિકો તો હજી સંશોધન કરે છે, આટલા વર્ષો, કરોડો વર્ષ પછી. આપણા ઋષિઓએ તો તેથી કહી દીધું હતું કે આમ જ થાય ને આમ જ હોય ને આમ જ થયું છે, અને આટલા વર્ષ જ હાલ છે, પાછો આ બધો પ્રલય થઈ જશે. એ આપણા ઋષિઓ આજે પણ કહે છે, આપણા સંતો અત્યારે પણ કહે છે. હરિરામ બાપાને છાપામાં વાંચ્યું અને પ્રશ્ન થયો, અમેરિકાવાળાએ જ્યારે યાન છોડ્યું ને ચંદ્રલોકમાં જવા માટે, ત્યારે છગન બાપાને પૂછ્યું કે આ લોકો વાં જાય છે તો શું કરશે બાપા, ત્યાં શું છે? હવે એ તો બીડી પીતા હતા, મજૂરી કરતા હતા, ને કાંઈ ઘરમાં હતું નહીં, 7-8 છોકરાના બાપ ને, ગરીબી દાઢી વધી ગયેલી, અહીંયા કોણીએ ફાટી ગયેલું ને, ખંભે ફાટી ગયેલું ને, માથે ટોપી તૂટી ગયેલી ને, દાઢી વધી ગયેલી. વિચાર્યા વગરનું બીડી પીતા પીતા એમ કીધું, હરીભાઈ અહીંયા કાંઈ નથી, પથરા છે. લ્યો, ઓલા કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી એને ખબર પડી, આને અહીં બેઠા બેઠા ખબર હતી. હે, પણ એને આપણે નહીં માનીએ, ઓલો કહે તો માનશો. તમારી માલિકો, તમારી અંદર કેટલી બધી તાકાત છે એની આપણને ખબર નથી. પણ જો ગુરુ કે એમ કરીએ ને તો ખરેખર આપણી અંદર
અનંત બ્રહ્માંડો છે ને એ બધા આપણી અંદર આપણને દેખાય બેઠા બેઠા. આ યાંત્રિક આ વૈજ્ઞાનિકો છે એ યંત્રથી આમ જોવે છે ને, આમ ભલે ચંદ્રલોક ગમે એટલો ઊંચો હોય પણ જોવે છે આમ, નજર આમ નથી કરતો એ. હે એમ ગુરુ કે હજી એનાથી નીચું તારી માલિક કરજો તો 21 બ્રહ્માંડ અને 14 લોક એ તને દેખાય. જુઓ ગંગા સત્ય કીધું છે, વચન થકી 14 બ્રહ્માંડ રચ્યા પાનબાઈ, વચન થકી ચંદા સૂર રે. આ વચન થકી 14 લોક રચાણા, વચન થકી ચંદાને સૂરજ. વચન જાણ્યું એણે સર્વે જાણ્યું, વચને વર્ષે સાચા નૂર. શબ્દમાં એવી તાકાત છે કે એક શબ્દ ખાલી યાદ કરી લ્યો એટલે 100 વર્ષનું આયુષ્ય વધી જાય. માનવામાં ના આવે, આવે અતિશયોક્તિ લાગે પણ હકીકત છે. માટે આમાં બહુ પ્રેમ જોઈએ, બહુ નિષ્ઠા જોઈએ, બહુ એકતા જોઈએ, નિર્ભયતા જોઈએ અને સતત સદગુરુની શરણાગતિ જોઈએ. સદગુરુના સહારા નીચે અને એના સહકાર નીચે, એના આશીર્વાદ નીચે કામ કરીએ તો આ આધ્યાત્મિક માર્ગ હાવ હેલો છે. પંખીબાઈએ લખ્યું છે કે ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, એમાં સૂંઘે એને સ્વાદ ઘણેરો હોય. ગુરુની આજ્ઞામાં નથી વર્તતા એને ખાંડાની ધાર જેવું લાગે. આપણે સૂઈ ગયા હોઈએ ઘસઘસાટ ઊંઘમાં અને મોઢું ખુલ્લું રહી ગયું હોય અને પછી મોઢામાં કોઈક હાકરની ગાંગડી નાખી દઈએ તો આપણને સ્વાદ ના આવે, ગળ્યું ન લાગે. ગળ્યું ક્યારે લાગે? તો કે જાગી જાય ત્યારે. નકર એ ડબલામાં હાકર પડી એવું લાગે, પણ જાઈ ગયા એટલે તરત ખબર પડી કરે આડું ગળ્યું કેમ. એમ આપણે ભયંકર ઘોર અજ્ઞાનમાં, અજ્ઞાનરૂપી આ ઊંઘમાં, આ માયાની ઊંઘમાં સૂતા છીએ અને શબ્દરૂપી સાકરની ગાંગડી સદગુરુએ માલિકો નાખી છે. તમે જાગી જાઓ એટલે એનો સ્વાદ કેવો છે એ ખબર પડે. જાગવું જોઈએ. એટલે જાગવાનો આ સમય છે, ભાગવાનો સમય નથી. જાગો લોકો, મત સુવો, મત કરો નીંદ સે પ્યાર. જાગો જાગો જાગો. તોરલે કેમ કીધું? એને એની ભાષામાં કીધું, એવા નીંદરમાં ઘેરાયેલ રે જાડેજા તમે જાગજો. હે કેવી વાત! હે જાડેજા હવે જાય, કેટલાક વર્ષ, કેટલા યુગ, કેટલા જન્મ સુધી તું આમનામ અજ્ઞાનમાં સૂતો રહેવાનો. માંડ મોકો મળ્યો છે. આજે જ અમે કલ્યાણજીભાઈ અમે જતા હતા રસ્તામાં તો વાત કલ્યાણજીભાઈ વાત કરી, મને બહુ ગમી. આમ ચોટી જાય, આપણા હૃદયમાં ચોટી જાય. અરે બાપા મને કે હવે મરાય, મરવું નથી. આ કેવો ભગવાને કેટલા વર્ષે માંડ માંડ મનુષ્યનો દેહ મળ્યો છે. અને મારી તારીમાં, તેરી મેરીમાં, ઈર્ષામાં, નિંદામાં, રાગમાં, દ્વેષમાં, કોકના નળિયા ગણવામાં આપણે ટાઈમ પાસ શું કામ કરી નાખવું? ઓલો ત્યાં કાયમ શું કામે જાય છે કે હમણાં તમે એ કે કોઈક ગુરુજી પાસે જાઓ છો, હે નવા બાબા કોક આવ્યા લાગે છે. હે ભાઈ જાય છે, તું આવ જો મજા આવે તો. પણ ક્યાંય પણ આપણે આપણું પોતાનું જો ભલું કરવું હોય ને તો એક જ વાક્યમાં કહું ને તો ગુરુના થઈને રહેજો. બસ એને આધીન થઈને રહેજો, એના દાસ થઈને રહેજો, એના ગમતામાં રહેજો, એની ઈચ્છામાં રહેજો. જગત તો એ કરવાનું જ છે, એની ટેવ છે આદિ અનાદિથી. એ નિંદા કરે, ટીકા કરે, પણ આમાં અમુક વસ્તુઓ બહુ નડે છે. એક પદ, એક પ્રતિષ્ઠા, એક પૈસો, એક પ્રેમદા. એ વેરાગના પદને વિઘનયા ડાઘણા કઠણ બંધ કામના
ને કંચન ને કામિની ચોકિયાડી શ્યામની રામની રમતમાં એ જ લૂંટે હે વૈરાગના પદને. હે માંડ કરીને કાંઈક રસ્તો મળ્યો હોય, ક્યાંક માર્ગ મળ્યો હોય, ત્યાં વચમાં આવા નાટક આટા આવે. હે કેમ કે જીવ બહારનું જોયા કરે છે, એટલે માંડ માંડ કરીને આપણે હાલતા થયા હોય તો વળી કાંઈક ને કાંઈક આવરણ. આ કાંટા છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કીધું કે આ બધા કાંટા છે. બાપા એવું કહેતા, બહુ મજાની વાત છે આ, કે આપણો બાળક છે, આપણો દીકરો, આપણું છોકરું નાનકડું, એ ચાકુડી લઈને રમતો હોય અને એની પાસેથી તમે લઈ લ્યો ને તો એ રૂએ, અને રમવા દો તો એ રૂએ છે ને. જટિલી એટલે એને રમવાની મજા ના આવે એટલે રૂવે, જો રમવા દઈએ તો એને લાગી જાય, પીડા થાય એટલે રૂવે. તો આપણે શું કરવું જોઈએ? તો કે લઈ લેવી જોઈએ. ક્યાંક લાગી ગયું માની લ્યો, કે ક્યાંક બીજે લાગે તો વાંધો નહીં, પણ આંખમાં લાગે તો એની જિંદગી બગડી જાય. અને તમે જોજો, જેને જેને લાગ્યા એને ઘોંકા બધાને આંખમાં જ લાગ્યા છે, એટલે પડ્યા છે ને. એટલે ગુરુ ધ્યાન રાખે, પણ ધ્યાન રાખતા કોઈક જાય ધરાર તો એના ભાઈ માટે એનો એ છોકરાની ચાકુ તમે લઈ લીધી, ઘડીક વાર રોઈ લીધું ને પાછો સાનો રહી ગયો ને ભૂલી ગયો, બધું પૈતું. અને એ જ છોકરો પછી મોટો થઈ ગયા પછી એને તલવાર આપો ને તો એ નડે નહીં, ઓલી ચાકુ નડે. એમાં જીવ છે ને એ બાળક જેવો છે, સંત મા જેવા છે, અને આ માયા ચાકુ જેવી છે. દરેક જીવ રમવા માંડ્યા છે, એમાં બધાને ઘોંકા લાગે ને પછી રોવે. કોઈ કાંઈ ન કહેતું હોય, આપણે આપણા રૂમની અંદર પેક મકાનમાં એકલા હોઈએ, આપણે સીમમાં જંગલમાં આપણા ખેતર એકલા હોઈએ, ક્યાંક ભેહું ગાયું બળદિયા ચારતા હોય ત્યાં એકલા હોઈએ, અને ત્યાં ખોટા ખોટા વિચાર આવે, અહીંયા તમે કેને દોહ દેવો લ્યો? હાલો, કોકે આપણને કારો કીધો, ગોરો કીધો, ખરાબ કીધો, કોકે પૈસા માંગ્યા ને કોકે આ કીધું ને તે કીધું, પણ મનમાં આ ઘોડા લઈ જાય, એર કન્ડિશન રૂમ હોય ને માથે મુંડા હાથનું ગાઈડલું હોય ને એની માથે બાપુ પોઈટા હોય, અને માલિકો અહક ઉબડે. હે એ કેને આપણે કહીએ કે આ મારું હાલું આ ભલાણા ભાઈ મારું ખરાબ કર્યું, એમ આપણા જ વિચાર છે. એટલે કાયમ રહે સત્સંગમાં એ તોળે માયા કેરી જાળ. ઘણા લોકો સત્સંગમાં જાય પણ સાંભળે નહીં, સાંભળે તો વિચારે નહીં, વિચારે તો આચરે નહીં, હે અને આચરે તો અનુભવે નહીં. અનુભવી લીધા પછી માણે નહીં. એટલે જ મહાપુરુષો આપણને કહે છે કે ભાઈ કાંઈક કરવા જેવું છે ને કરી જાવ ને, પછી જુઓ તમે સંભાળશો. આજે તમે જુઓ છો, અમે છે ને અમારા ગુરુજીના ગુણ ગાતા ધરાતા નથી. હું તો ઘણીવાર ક્યારેક તો રંગમાં આવી જાઉં તો એમ કહું, ભગવાન પાસે એવી પ્રાર્થના કરું કે મને 1000 મોટા દે, કે 1000 મોટે, લાખ મોટા દે તો લાખ મોટે, બસ ગુરુ મહારાજના ગુણ ગાયા કરીએ. બીજું આમાં આ જીભ કાંઈ ગોગા વારવા હાટું થોડી દીધી છે, હે ગામ ગપાટા મારવા જીભ થોડી દીધી છે. અને મોઢેથી જો ભગવાનના ગુણગાન ન ગાઈએ ને, અને ઘડીક વાર ગુણ ગાય ને ઘડીક વાર ન ગાય ને તેરી મેરી કરીએ ને આમ કરીએ, એને ભગવાન બંબોઈનો અવતાર આપે. બંબોઈને બે બાજુ મોટા હોય ને, પછી આંખેથી ભગવાનના દર્શન ન કર્યા એટલે એ બંબોઈ બને. બંબોઈને આંખ ન હોય. પગેથી ગુરુ દર્શન કે મંદિરે ન ગયા હોય પછી ભગવાન પગ લઈ લે, એ બંબોઈ. પેટ ઢહેડીને જવું પડે. બંબોઈ બેરી હોય, કાન ન સાંભળ્યા હોય ગુણગાન, એટલે પછી ભગવાન કાને ન આપે. હે આવું આપણું જીવન કરી નાખે, પરતંત્ર થઈ જાય. અત્યારે સ્વતંત્ર છીએ. બાપા એમ કહેતા કે જે બનવું હોય એ બની જા,
એમાં મારો ટેકો છે, પણ કરવું જોશે હું કહું ને એમ. તારી ઈચ્છા પ્રમાણે મારો આટલો કે એમાં મન નથી, મારો રાજીપો નથી. હે અર્જુન, શરણે થઈ જા તો મજા છે. જેણે સ્વીકાર્યું શરણ એને તિરસ્કાર્યું મરણ. એ મરણનો તિરસ્કાર કરી શકે કે જવા દે, મૃત્યુને કહી શકે પાછો જા, મારે તારું કામ નથી. માટે એક આરતી બોલીએ, પ્રીતમ સાહેબની આરતી સરળ છે, કાયમ ગાઈએ છીએ પણ તોય ગમે છે. કેવી આરતી છે જોજો. આપણે તો કાયમ અર્થ કરીએ છીએ એના. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મંદિર પધરાવું, પ્રેમ ધરીને મંદિર પધરાવું, સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. હે મારે આંગણ સંત પધાર્યા, મારે આંગણ સંત પધાર્યા. હે મારે આંગણ સંત પધાર્યા. એ સંત ચરણની સેવા, સંત ચરણની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે. 68 તીરથ ગુરુજીના ચરણે. 68 તીરથ ગુરુજીના ચરણે. એ ગંગા જમુના રેવા, ગંગા જમુના રેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. એ સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો મહાસુખ થાય. એ સંત મળે તો મહાસુખ થાય. મળે તો મહાસુખ થાય. એ ગુરુજી મળે તો મેવા, ગુરુજી મળે તો મેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. એ રત્ન સિંહાસન આપ બિરાજો, સિંહાસન આપ બિરાજો. એ રત્ન સિંહાસન આપ બિરાજો. સિંહાસન આપ બિરાજો. દેવાધીશો દેવા, દેવાધીશો દેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. એ કહે પ્રીતમ એને ઓળખો એ
પ્રીતમ સ્વામીની આરતી છે. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. મારે આંગણ સંત પધાર્યા સંત ચરણની સેવા. અર્થ કરવા પણ નમ્રે. હે આજે જ કોકે કીધું હતું ને, પેલા પરમહંસ સમાધિમાં બેઠા હતા તો આમ આંગળીને ડોળા તપાસીને જોયું. એનું કામ નહીં. હે એ જ ભગવાન છે, એ જ બ્રહ્મ છે. આવું જ્યારે નક્કી થઈ જાય તો જ આત્માનું દર્શન થાય. આ સિદ્ધાંત છે. એની જે સેવા છે, હરિ ગુરુ સંતની સેવા. હરિ એટલે હરેકમાં રહેવાવાળા, અણુએ અણુમાં રહેવાવાળા, હરેકનું ભરણ પોષણ કરવાવાળા. હે હરિ એટલે વિષ્ણુ, એને હરિ કીધા. ગુરુ અને સંત, એ હરિ જેનામાં પ્રગટ છે એ સંત, અને એ સંત રૂપે જેને સદગુરુ મળ્યા એ સંત. એ ત્રણેય એક છે. એમાં જીરે લાખા હરિગુરુ અને સંતમાં તમે જુદાપણું જરીએ ના આણો. સંત મળે તો મહાસુખ થાય, ગુરુજી મળે તો મેવા. હવે આમ તો મહાસુખ મોટું કે મેવા? સમજવા જેવું તો ખરું કે નહીં? હે પણ ખરેખર મેવા મીઠા છે. મહાસુખ એટલે મોટું સુખ, મોટું સુખ એટલે બ્રહ્મનું સુખ. પણ એમાં સ્વાદ નથી, એમાં મીઠાશ નથી. એમાં જો ભક્તિ ભળે ને તો મેવા બની જાય. એટલે જેમ દૂધનો માવો બનાવીએ, પેંડા બનાવીએ, પણ સાકર ન નાખીએ તો એની મજા ના આવે. મોઢામાં જાણે લોટના ગોરીંડા વર્તા હોય એવું લાગે. એટલે સંત સ્વયં પરમાત્મા પોતે સંતના ચરણને ધોઈને કાયમ પીએ, એની આરતીઓ ઉતારે. બ્રહ્માજી અહર્નિશ ગુરુના ગુણગાન ગાયા કરે, વિષ્ણુ અહર્નિશ ગુરુની આરતીઓ ઉતાર્યા કરે, ને શિવ અહર્નિશ ગુરુનું ધ્યાન કર્યા કરે. આ આપણા ભારતના આપણા ઋષિઓનું, આ સંતોનું આ દર્શન છે. અને પછી અડસઠ તીર્થ ગુરુજીના ચરણે, ગંગા, જમુના અને રેવા, આ 3 તીર્થ મોટા છે. એ ગુરુના ચરણમાં છે 68 તીર્થ. આમ તો 3.5 કરોડ તીર્થ છે ભારતમાં. મુખ્ય છે 68, એમાં મુખ્ય 3, એમાં મુખ્ય 1. કયું? તો કે સંતનું ચરણ. હે રત્ન સિંહાસન આપ બિરાજો, દેવાધી છો દેવા, દેવોના દેવ છો તમે. એવું સદગુરુમાં નક્કી થઈ જવું જોઈએ. અને એ પ્રમાણેની એની મર્યાદા. ગંગા સતીએ બહુ સારી વાત કરી. મરને આવીને બ્રહ્માજી જેવા બોધ રે કરે પાનવાઈ, એ તોય ક્યારે એ ચલિત નવ એ થાય રે. બ્રહ્માજી જેવા કદાચ ફેરવે, વિષ્ણુ જેવા કદાચ ફેરવે, શિવ જેવા ફેરવી નાખે, ફેરવવા મથે, પણ ગુરુનો બાળક ફગે નહીં, એને નિષ્ઠા કહેવાય. મેરું ડગે એ તો બરોબર. હે કેમ? તો કે મારા ગુરુ. જુઓ, એ અનસૂયામાં હતી નિષ્ઠા. તો ત્રણેય દેવોને પણ, એ ત્રણેય ભગવાનોને પણ બાળક બનાવ્યા. માગી લે એમ કીધું તો કે ત્રણેય મારા પેટે જન્મ લ્યો અને એક થઈને જન્મ લ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દત્તાત્રેય તરીકે જન્મ લીધો. આ કથાઓ ખોટી નથી. પણ તર્કી શાસ્ત્ર છે, શાસ્ત્રોની અંદર તર્ક બહુ હોય છે. અને ગુરુ મહિમાની અંદર, ગુરુ ભક્તિમાં તર્ક નથી, એમાં ભાવ છે, એમાં પ્રેમ છે, એમાં લગ્ની છે, એમાં સીધું કર્તવ્ય છે. મનન કરી લઈએ ને વિચાર કરી લઈએ ને જુગવે જાય. એક દ્રષ્ટાંત દઈ દઉં, પછી આરતી કરીએ. એક બેન હતા ને, એ બહુ ભક્તિવાળા હતા. એને ઘરવાળાને કાયમ કે હાલો ને કથામાં જાય, સત્સંગમાં જાય, મંદિરે જાય. ઓલો એને જવાબ આપે કે હા આવું જ છે મારે.
એવું 2 મહિના આવેલું, ઓલી કહે એટલે એમ કે મારે આવવું છે. પછી ધીરે ધીરે માંડ્યો કેવા, હા મારા પ્લાનમાં જ છે, હા મારા પ્લાનમાં જ છે. ટાવ એમાં ભગવાનને કરવું છે ને, એને કંઈક બીમારી પડી જોરદાર. ડૉક્ટરે આરામ કરવાનું કીધું, ગોળીઓ આટલી બધી આપી. ઓલો ટાણે ટાણે ઘરવાળીને કહે ગોળી આપી ને, તો કે હા મારા પ્લાનમાં જ છે. ગોળી આપી ને તો કે મારા પ્લાનમાં જ છે. એમાં બહુ થયું એટલે ઓલો ખીજાઈ ગયો. એ કે પછી મરી જઈશ તઈ? તો કે હા હું એ જ કહું છું, તમે વર્ષોથી કહો છો મારા પ્લાનમાં જ છે. કેદી ભજન કરશો? મરી જાઓ તેથી વિચાર ન કરાય. હે ગોખવું, મનન કરવું, ચિંતન કરવું, વિચાર કરવું એ સાધકના હકીકતમાં લક્ષણ નથી. પણ આવું કહેવાય નહીં. સાધક તો એને કહેવાય ગુરુ કી એમ જ કરે, સાચું ને ખોટું એ વિચારવું. ન્યાયાધીશ તો નથી જ. જીવ ન્યાયાધીશ નથી તો તું શું કામ નક્કી કરશો મારા ગુરુ બરાબર છે કે નહીં, એનું કર્તવ્ય બરાબર છે કે નહીં, એનું જીવન બરાબર છે કે નહીં, હે એના સંસ્કાર બરાબર? કાંઈ નહીં. પહેલાં નક્કી કરી લેવું તું કરવું તું એ. હવે કાંઈ નહીં, કરવા માંડ. જો ચપટી વાગે તો આ આજે બોલ્યો તો ને આ એમ સંત સમાગમ એને કહેવાય, એને સત્સંગ કહેવાય. ઓલી બધી ચર્ચાઓ છે એ ચર્ચાઓ ફર્યા કરે. સત્સંગ છે ને, સત્સંગનો સિદ્ધાંત ફરે નહીં. ચર્ચામાં બુદ્ધિ કામ આવે, સત્સંગમાં બુદ્ધિની જરૂર નથી. સત્સંગમાં શુદ્ધિની જરૂર છે. હે ચિત્ત શુદ્ધ જોઈએ, એને વિચાર જ બીજો ન આવે. આ તો હખડ ડખડ માલિકો ઘોડાગાડી બંધ જ ન થાય. એને સાધક કેમ કહેવાય? સાધક તો એવો હોય એને સાધક કહેવાય. એ ભલે ને ભગવાનનું એક નામે આખો દી ન લે, પણ ગુરુના ગમતામાં, ગુરુની ઈચ્છામાં, એના કયામાં વર્તે, એનું નામ સાધક. એને ભગવાન માને એનું નામ સાધક. એને આજ્ઞાઓનું પાલન કરે એનું નામ સાધક. આવી રીતે જ્યારે આપણને અંતઃકરણની અંદર દ્રઢ નિષ્ઠા બંધાઈ જાય, પાકી થઈ જાય,